ગુજકેટ 2025 ગુજસેટ 2025 ની ડેટ કઈ છે, કયા ટાઈમે તમારું કયું પેપર હશે, કયા પેપરમાં કેટલા ક્વેશ્ચન હશે, ગુજસેટનું ઇમ્પોર્ટન્સ, સારી જે ગુજરાતની કોલેજ છે, પ્રાઇવેટ હોય કે ગવર્મેન્ટ, એમાં એડમિશન માટે કેટલું છે, આ તમામ માહિતી આજના વિડીયોની અંદર હું તમને આપવાનો છું. આજનો આ વિડીયો જોયા પછી ગુજસેટ 2025 માટે એક પણ માહિતી તમારે બીજે ક્યાંય લેવી નહીં પડે અને ગુજસેટ 2025 ની પ્રિપરેશન તમે ક્યાંથી કરશો અને લાસ્ટ યર જે વિદ્યાર્થીઓ અમારા પ્લેટફોર્મ પરથી ફ્રી ઓફ કોસ્ટ ભણીને ગુજસેટની અંદર 110+ માર્ક્સ લાવ્યા હતા, રિઝલ્ટ પણ તમારે જોવા હોય તો એ તમે ક્યાંથી જોઈ શકશો, એ તમામ માહિતી આજના વિડીયોની અંદર હું તમને આપવાનો છું. યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. સૌથી પહેલા હું તમને મારો પરિચય આપું. મેં બેચલર અને માસ્ટર્સ મિકેનિકલમાંથી કરેલું છે. માસ્ટર્સમાં હું ગોલ્ડ મેડાલિસ્ટ છું. એના પછી મેં બીએડ અને એમએડ એજ્યુકેશનમાંથી કરેલું છે. એમાં પણ હું યુનિવર્સિટી ટોપર છું અને હાલ મારું પીએચડી એજ્યુકેશનમાંથી ચાલી રહ્યું છે. છેલ્લા 10 વર્ષથી હું ગાંધીનગરમાં વિદ્યાર્થીઓને ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમમાં ઓફલાઈન ફિઝિક્સ ભણાવી રહ્યો છું. અમારી પોતાની 2 ઇન્સ્ટિટ્યૂટ છે અને ઓનલાઈન છેલ્લા 5 વર્ષથી વિદ્યાર્થીઓને ગાઈડન્સ અને એડમિશનનું ગાઈડન્સ પણ ફ્રીમાં આપી રહ્યા છીએ. પ્લસ અમારા ઓનલાઈન કોર્સિસ પણ અમારા પ્લેટફોર્મ પ્રિયસર વિદ્યાપીઠ પર દરેક ધોરણ 11 સાયન્સ અને 12 સાયન્સ માટે બંને મીડિયમ માટે અવેલેબલ છે. હવે ગુજસેટની વાત આપણે કરીએ તો વન બાય વન આપણે દરેક વાત કરીશું. ગુજસેટ 2025 જે છે એની ડેટ છે 23 માર્ચ 2025. બોર્ડની એક્ઝામિનેશન પત્યા પછી તમને સરસ મજાનું 1 વીકનો સમયગાળો અહીંયા તમને મળે છે. બીજી વાત, સમય કયો હશે તો સવારે 10 થી 12 માં ફિઝિક્સ અને કેમિસ્ટ્રીનું એક કમ્બાઇન્ડ પેપર આવશે જે 40 + 40 માર્ક એટલે કે 80 માર્કનું હશે અને 1 થી 2 માં બાયોલોજી હશે જે 40 માર્કનું હશે અને 3 થી 4 માં મેથ્સનું પેપર હશે એ પણ 40 માર્કનું હશે. તમે એવું વિચારતા હશો કે સર મેથ્સ ને બાયો 1 થી 2 માં લઈ લે તો શું તકલીફ પડે, પણ બાયોલોજી વાળા ઘણા બધા વિદ્યાર્થીઓ મેથ્સ રાખતા હોય છે. ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે જેને બાયો મેથ્સ બંને રાખ્યું હોય તો એ વખતે એમને તકલીફ પડે. બીજી વસ્તુ, આ બધા જ પેપરો એક જ સેન્ટર ઉપર હશે કે અલગ સેન્ટર પર જવાનું હશે તો એક જ સેન્ટર પર હશે. તમારા સેન્ટર અહીંયા ચેન્જ થશે નહીં. એક જ સેન્ટર ઉપર તમારી આખી એક્ઝામિનેશન હશે. તમારું સેન્ટર અહીંયા ચેન્જ નહીં થાય. હવે જે મેથ્સ વાળા વિદ્યાર્થીઓ એમને વચ્ચેનો જે ટાઈમ સમયગાળો છે 3-1 કલાક જેવો, એમાં શું કરી શકે તો એ ઘરે પણ જઈ શકે, સેન્ટર ઉપર બેસી શકે, સેન્ટરની બહાર બેસી શકે, વ્યવસ્થા તમને કરે, તમે નાસ્તો કરી શકો, બધું જ કરી શકો, કોઈ ચિંતા હોતી નથી. તમને બધાને ખબર છે કે એમસીક્યુ સિસ્ટમ છે. તમારા ટોટલ માર્ક 3 સબ્જેક્ટ હોય તો 40 અને 40 મતલબ 120 માર્કનું એમસીક્યુ નું પેપર હોય. આની અંદર પહેલા ફિઝિક્સ ના હશે, પછી કેમિસ્ટ્રી, અથવા તો પહેલા કેમિસ્ટ્રીના પ્રશ્નો હોય, પછી ફિઝિક્સ. મિક્સ નહીં હોય, ફિઝિક્સ કેમિસ્ટ્રી ફિઝિક્સ એવું મિક્સ બધું હશે નહીં. ઓએમઆર તમને બંનેની કોમન એક જ આપવામાં આવશે. હવે ટોટલ 120 માર્ક્સનું પેપર થશે. નેગેટિવ માર્કિંગ કેટલા છે તો 0.25. એક ક્વેશ્ચનનો 1 માર્ક છે. 1 ક્વેશ્ચન = 1 માર્ક. અને તમે જો લખતા જ નથી, પ્રશ્ન લખતા જ નથી તો 1 માર્ક કપાય, છોડી મૂકો છો. પણ તમે લખો છો ને ખોટો છે તો 1 માર્ક તો કપાય અને બીજા 0.25 નેગેટિવ માર્કિંગ પણ છે એટલે 1.25 તમારા માર્ક જાય. કેટલા માર્ક તમારા જાય? 1.25. નેગેટિવ માર્કિંગ અહીંયા છે અને નેગેટિવ માર્કિંગ 0.25 છે. એટલે ખેલ નેગેટિવ માર્કિંગ નો હોય ત્યારે તમારે તમારો સમયગાળો ખાસ સાચવવો પડે, જેમાં તમને 40 પ્રશ્નો માટે 1 કલાક આપવામાં આવે છે. મતલબ 40 ક્વેશ્ચન 60 મિનિટ તમને આપવામાં આવે છે. મેરિટ કેવી રીતે ગુજસેટ ઇમ્પોર્ટન્ટ છે તો 50% માર્ક્સ બોર્ડના કાઉન્ટ થાય અને 50% માર્ક્સ તમારા ગુજસેટના કાઉન્ટ થાય અને તમારું મેરિટ બને. 50% તમારે જો એન્જિનિયરિંગમાં એડમિશન લેવું હોય તો અને તમારે ફાર્મસીમાં એડમિશન લેવું હોય તો 50% વેઇટેજ ગુજકેટનું છે. પહેલા જે 40% હતું એ કોરોના સમયથી 50% કરી દેવામાં આવ્યું છે. ગુજરાત બોર્ડ અને સીબીએસઈ બોર્ડ ગુજરાતના વિદ્યાર્થીઓ ગુજસેટની એક્ઝામિનેશન આપી શકે. સીબીએસઈ વાળા વિદ્યાર્થીઓ બોર્ડની અંદર એમની જે બોર્ડની એક્ઝામિનેશન એમાં કેલ્ક્યુલેટરનો યુઝ નથી કરી શકતા, પણ તમે ગુજસેટમાં સાદું કેલ્ક્યુલેટર વાપરી શકો. તો કેલ્ક્યુલેટર તમે સિમ્પલ એટલે કે સાદું કેલ્ક્યુલેટર વાપરી શકો છો. તો સીબીએસઈ ના વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન રાખજો, ગુજસેટમાં કેલ્ક્યુલેટર લઈને જજો. હવે કેટલા લેવલનું પેપર આવે તો ગુજકેટનું જે લેવલ હોય છે બહુ નોર્મલ હોય છે. બહુ જ નોર્મલ એનસીઈઆરટી બેઝ સવાલો આવતા હોય છે. અને ગુજસેટની તૈયારી ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓએ ક્યાંથી કરવી તો પ્લે સ્ટોર અને એપ સ્ટોરમાં પ્રિયસર વિદ્યાપીઠ નામની એપ્લિકેશન છે. ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ એની લિંક આપેલી છે, તમે ડાઉનલોડ કરી લો, રજીસ્ટર કરી લો. આપણી આ ચેનલ ઉપરથી 15 તારીખથી ફ્રી ઓફ કોસ્ટ આપણી સિરીઝ ચાલુ થઈ રહી છે જેનું નામ છે ઉમ્મીદ સિરીઝ. આ ઉમ્મીદ સિરીઝની અંદર ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ, બાયોલોજી, ઇંગ્લિશ, કોમ્પ્યુટર તમામ સબ્જેક્ટ તમને ફ્રી ઓફ કોસ્ટ આપણી આ ચેનલ ઉપરથી ભણાવવામાં આવશે. જો તમારે એ ચેનલની કન્ટિન્યુઅસ અપડેટ જોઈતી હોય, એડમિશનની છેક સુધી અપડેટ જોઈતી હોય તો એના WhatsApp ગ્રુપ છે. તમે એક પણ ટાર્ગેટ વાળા અમારા WhatsApp ગ્રુપમાં ના જોડાયો તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં WhatsApp ગ્રુપની પણ લિંક આપેલી છે. એક ગ્રુપ જોડાઈ જાઓ અને એડમિશન પૂરું ના થાય ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહેજો, એટલે તમારે એક પણ માહિતી બીજે ક્યાંયથી લેવી નહીં પડે. ગયા વર્ષે પણ
લાખો વિદ્યાર્થીઓ આપણા પ્લેટફોર્મ ઉપરથી ભણ્યા, સરસ રિઝલ્ટ લાવ્યા અને પછી એડમિશનની પ્રોસેસ પણ ફ્રી ઓફ કોસ્ટ સમજ્યા. અમે અલગ અલગ સિટીની અંદર સેમિનાર્સ પણ કરવાના છીએ, જેનો બેનિફિટ પણ મળશે. તમે તમારા સિટીમાં આવીશું ત્યારે એડમિશન રિલેટેડ બધી જ માહિતી અમે તમને આપવાના છીએ અને એ પણ ફ્રી ઓફ કોસ્ટ, એક પણ રૂપિયો લેવાના નથી. ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ માટે મટીરિયલ પણ મળશે, જે આપણી એપ્લિકેશનથી તમે ફ્રીમાં ડાઉનલોડ કરી શકશો અને દરેકે દરેક લાઈવ સેશન પણ તમે એટેન્ડ કરી શકશો. જેમાં તમને થિયરી, એનસીઈઆરટી લેવલ અને ગુજસેટના એમસીક્યુ અને બોર્ડના એમસીક્યુ પણ ફ્રી ઓફ કોસ્ટ કરાવવામાં આવશે. તો આ એક ચેનલ તમારા માટે સરસ મહેનત કરશે. ઇંગ્લિશ મીડિયમ હોય કે ગુજરાતી મીડિયમ હોય, બંને વિદ્યાર્થીઓ માટે મહેનત કરશે અને જોરદાર તમારું રિઝલ્ટ આવવામાં છેલ્લા 2 થી 3 મહિના જે બાકી છે એમાં અમે રાત દિવસ એક કરી દઈશું. તો આ વિડીયો તમારા બધા જ મિત્રોને શેર કરી દો, બધાને એપ્લિકેશન ડાઉનલોડ કરાવડાવો, વોટ્સઅપ ગ્રુપમાં જોઈન્ટ કરાવડાવો. એટલે જોરદાર મહેનત કરવાની છે, દરેક વિષયની કરવાની છે અને સરસ મજાનું રિઝલ્ટ લાવવાનું છે. અને આ પ્લેટફોર્મ પર ભણાવનારા દરેકે દરેક શિક્ષકો જે ઘણા વર્ષોથી ભણાવે છે, ગયા વર્ષના રિઝલ્ટ જોવા હોય તો અમારી એપ્લિકેશનમાં જતા રહેજો. 110 પ્લસ ગુજસેટમાં કેટલાય વિદ્યાર્થીઓ લાવ્યા, બોર્ડમાં 90 પ્લસ ઘણા બધા વિદ્યાર્થીઓ લાવ્યા અને બધા આપણા પ્લેટફોર્મ ઉપર ભણેલા હતા. તો સરસ મજાનું રિઝલ્ટ તમારું પણ આવવાનું છે. એક્ઝામના આગલા દિવસ સુધી અમે તમને મહેનત કરાવવાના છીએ, બધું જ આઈએમપી આપવાના છીએ, મટીરિયલ આપવાના છીએ, તમારા ટ્યુશનમાંથી કે તમને સ્કૂલમાંથી જે નહીં મળ્યું હોય એ લેવલનું આપવાના છીએ અને જોરદાર સુપડા સાફ તમારું રિઝલ્ટ લાવવાના છીએ. તો સરસ રીતે વિડીયો શેર કરી દો, મેક્સિમમ વિદ્યાર્થીઓને જોડી દો. મળીશું લાઈવ સિરીઝની અંદર, ઉમ્મીદ સિરીઝની અંદર, જે 2025 બોર્ડ અને ગુજસેટને ટાર્ગેટ કરવાની છે, બંને મીડિયમના વિદ્યાર્થીઓ માટે છે. તો મળીએ છીએ સિરીઝની અંદર. બાય, ટેક કેર.